બીજી તરફ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશ મહેશ્વરીએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોએ કરેલ જંગી મતદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો। દરમિયાન હવે સત્તા પરિવર્તન થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સંપન્ન થઈ ગયું। સૌપ્રથમ તો કચ્છના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું। લોકશાહીના પર્વમાં આપ સૌ આગળ આવી અને સાચી લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લીધો અને કોંગ્રેસ પક્ષની તરફેણમાં જોગથી મતદાન કર્યું તે બદલ પાર્ટી તરફથી આભાર। આ વખતે જે રીતનું મતદાન થયું અને જે રીતે અમે પ્રચાર માધ્યમથી લોકોની વચ્ચે ગયા ત્યારે એક વાત ચોક્કસ સામે આવી કે ભારતીય જનતા પાર્ટી આ કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વહીવટ ચલાવી રહી છે અને વહીવટમાં જે અણઆવતર અને નિષ્ફળતાઓ અને માત્ર ને માત્ર જોરથી બોલી, જૂઠું બોલી અને વારંવાર લોકોને છેતરવાનું જે કામ કર્યું છે એ પ્રજાએ ઓળખી લીધું અને કોંગ્રેસ પક્ષ પોતાની સાચી વાત લોકો સુધી પહોંચાડી શક્યા અને કોંગ્રેસ પક્ષે જે એજન્ડાથી આગળ વધતી હતી કે ભાઈ કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન કોંગ્રેસ આપશે અને એ વાતને સમર્થન મળ્યું કચ્છની પ્રજા વતી। ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી પહેલાં પણ ચૂંટણી જીતવાના અનેક અખતરા કરી ચૂકી। ઉમેદવાર હટાવવા માટેના પ્રક્રિયાઓ થઈ। ઉમેદવાર પસંદગી પછી જે રીતના ઉમેદવારો કોંગ્રેસ પક્ષે પ્રજા સમક્ષ મૂક્યા એમાં સિનિયર આગેવાનો, પ્રદેશના અમારા મોવડીઓ અને કચ્છના લોકોની જે ગ્રાસરૂટથી કાર્યકરો એમની સમગ્ર લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને અમે સારી પસંદગી કરી શક્યા અને એમને મદદ પૂરેપૂરી મળી। અને અત્યારનો જે માહોલ અમે જોઈ રહ્યા છીએ કે શાસન વિરુદ્ધનું મતદાન થયું છે અને કોંગ્રેસ ઉપર કચ્છની પ્રજાએ ભરોસો રાખ્યો છે। કોંગ્રેસ પક્ષ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં બહુમતીથી વધારે સીટોથી જીતશે એ ચોક્કસ છે અને અમે સત્તાના માધ્યમથી જે કંઈ વાત તમે પ્રજાને મૂકી છે એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કોંગ્રેસ પક્ષનું શાસન પ્રજાલક્ષી શાસન રહેશે એવો વિશ્વાસ આપીએ છીએ।